આજ તો છે ને ટ્રેક્ટરનું હંધુય કામ છે ને પતાવી દેવું છે. પૂરું થઈ જાય ને તો જલ્દી સારું. આનું ક્યાં પડ્યું છે કાંઈ આમાં કાંઈ જડતું આ મુકાઈ જાય ને પછી મળતું નથી કાંઈ મને તો છે ને. હું ગાંડાની જેમ એકલા એકલા બોલો છો ક્યારની હું સાંભળું છું. અરે આમાં ઓલું પાનું ક્યાંક મુકાઈ ગયું જડતું નથી બોલ ટાઈટ કરવો બીજું કાંઈ નથી. પાનાની થેલી કેમ મૂકી તમે? ઓસરીમાં ગોખલું છે ને એમાં પડી છે. હા એ વાત હાશી. સાથે કામ કરતો થેલ લેતે તો મારે બોલ ટાઈટ કરો દાદા. હું તમારી પાસે કઈક વાત કરવા આવી છું. મારી બેડે હું કામ આવી છે એ પૂછ્યું નહીં. આવી એટલે સીધું તમને કામ સંધી દીધું. કેમ એટલો બધો પરસેવો વળી ગયો તને? હે કામ કરતી પરસેવો ઉભી રહીને પણ લુછી દો કેમ સીધી ઉભી રહીને એક તો સેવા કરી તો પાછું ગમે નહીં. આ છે ને બાયુને કદર જ ન હોય. આ કેટલો પ્રેમથી પરસેવો લૂછી દીધો છે અને મોઢું બગાડે છે. ખોટો પ્રેમ બતાવો તો ક્યાંથી કદર કરીએ? કોઈક દી ખાસો પ્રેમ બતાવો ને તો કદર કરીએ અમે તમારી. આ હાસો પ્રેમ છે એટલે તો ન કરા પરસેવો ન લૂછ્યો હોય. હા તું પણ એ બાતી વાત મેલ તું અહીંયા હું વાત કરવાવી નહીં મન કે. આપણા મુખી બાપાની હેતલ. મુખી બાપાની હેતલ મુખી બાપાની દીકરી છે પણ એ વાત તારી વાત સાંભળશો પૂરી મારી? હા બોલ. હા બોલ બોલ હવે નહીં બોલું લે. હેતલ આવી હતી મુખી બાપાની. હા આપણે પાદરેલો દેવો રહી છે ને. હા ઓલો ડોહી મન દીકરો. હા હા તે શું છે? એને પ્રેમ કરે છે. મને સમજાણું નહીં. હેતલ દેવાને પ્રેમ કરે છે. આપણે એ બે પ્રેમ કરે છે તમે તને કાં કહેવા આવી? એ મને કહેવાય એવી રીતે તમારા બાપુને સમજાવો કે અમારા બેને લગ્ન કરાવી દે. હવે એના બાપુને પ્રેમના નામથી જ નફરત છે અને એને કોણ સમજાવવા જાય? હા સિંહના મોઢામાં હાથ નાખવા કોણ જાય? અરે આમ જો મચ્છર. હા આમ જો હા તું છે ને લપમાં ન પડતી હો. હા આપણે છે ને એ કાંઈ કરવું નથી. હા મુખીનો સ્વભાવ તને ખબર છે ને? હે હા એ છે ને ન બોલવાનું બોલે અને ગામ વચ્ચે ફજે તો કરે એવો માણસ છે. એટલે આપણે છે ને એની લપમાં પડવાનું નહીં. એને કહી દેવાનું ભાઈ તમારા ભાઈ છે ને તમારી જોઈ. હા તમે તમારું છે ને તમારું સંભાળી લો. અમને રહેવા જો વચમાં નાખવાનું. આપણે કાંઈ કરવું નથી. મેં નહીં કીધું હોય બધી રીતે મેં હેતલને સમજાવી કે ભાઈ આ બાબતમાં છે ને તમે અમને વચ્ચે ના રાખો. હા તારા બાપુના સ્વભાવની તને ખબર જ છે કે તારા બાપુ કેવા છે. ખોલા રમેશભાઈ ખબર છે ને એ લોકો આરે વ્યવહાર નથી રાખવા દીધો ને દીકરીને. હા એ તો ખબર જ છે. હા એટલે જ કહું છું આ બહુ સારું કર્યું તે ના પાડી દીધી નહીં. એટલે આપણે છે ને આ પડો જન્મમાં પડવી જ નહીં. એ ખોટે ખોટું પછી આપણું નામ આવે અને એ કોણ ધંધા કરે એવું આપણે કાંઈ કરવું નથી એવું. એ એને રીતે રહેવા દે અને આવે ને તો કહેવાનું ભાઈ છે ને આવી વાત અમારે ઘેર નહીં કરવાની. આ લઈને છે ને તારા બાપા સાંભળી જાય ને તો લેવા દે વગેરે આપણે વચમાં ડખો થાય. પણ એ બાપ દીકરી બે જ છે. એને આગળ પાછળ કોઈ છે બાકી એમ કે બિચારી કોઈને આવીને વાત કરે. તમને તો ખબર છે કે હંધી વાત મને આવીને કરે. હરાયના દાડા જેવડી વાત હોય ને તો એ સૌથી પહેલાં મને કહે. મને એ જ કીધું મને કે ભાભી આજે મારા બા જીવતા હોત ને તો હું મારા બાને હંધી વાત કરી હગત અને મારી બા મને મદદ કરી હગત. એની વાત એ સાચી જ છે ને કે એના બા જીવતા હોત તો એને મદદ તો કરત. એ છોકરીને આપણી પાસે આવીને રડવું ના પડત. અરે પણ એ વાત હાચી છે બધી પણ હવે એમાં આપણે તો શું કરી શકીએ? અને તું પાછો આ મુખીનો સ્વભાવ તો જાણે છે ને. હે લેવા દેવાગીનું આપણે આ વાતમાં વશમાં પડી અને એકબીજા ઠાકરા પાડવાને હા આપણે આપણી રીતે જીવી છીએ એવી રીતે જીવા કરી અને ખોટું આ એની બાબતમાં પડીને આપણે હેરાન થાવ. પણ તમે એકવાર પ્રયત્ન તો કરો મુખી બાપાને સમજાવવાનો. એ છોકરીનું ભવિષ્ય એમાં બનતું હોય તો ન કરે નારાયણ. અને એ છોકરીએ કાંઈ એવડું પગલું એ કાંઈ નહીં તો ઓલા માજો ને બાપ દીકરો છે જાતા છે એને ટેવ પડી ગઈ છે હોન માર્યા જ કરે. એટલે ગાડી નવી લીધી છે ને એટલે બતાવ્યા ગામને મારા બેટા બહુ ઓલા છે ભાઈ. હે હું હા ન કરે નારાયણ. અને એ છોકરીએ કાંઈ એવડું પગલું ભરી લીધું તો હા દવા પીને મરી ગઈ તો કૂવો બુડી દીધો તો અરે કઈ ખારું ખારું બોલ ને તો પાપના ભાગીદાર આપણે બનશું. તમને ખબર છે કે આપણને ખબર હોવા છતાં પણ આપણે એની કઈ મદદ ના કરી. તે છે ને તે મને મુસીબતમાં નાખી દીધો. હું કરું મને સમજાતું નથી. હવે વાત કરું તોય દખ ને ન કરું તોય દખ. બે બાજુ તે મને છે ને સિફ્ટીમ લઈ લીધો છે. સિફ્ટીમ કાંઈ નથી લીધા. એકવાર વાત તો કરી જવો. મુખી બાપા જે કે સાંભળી લેજો તમ તારે. પણ જો કદાચ તમે એને સમજાવવા જાઓ અને કદાચ એના મગજમાં વાત બેસી જાય તો આમે તમને હંધાઈને સમજાવતા તો બહુ આવડે છે. હા એ વાત તારી હાચી છે પણ અમુક વાત એવી હોય ને આપણે ન સમજાવી કે તને ખબર છે ને અને આ વાત તો બહુ અઘરી છે. અને એમાંય પાછા સામે માણસ જોવા જોઈએ ને જેવા માણા હોય ને એવી વાત કરાય. હે હું બધાને સમજાવી શકું ને એ તારી વાત સાચી છે પણ સામે માણા એવું હોય ને એને આપણે ન સમજાવી શકીએ. અને આમાં કોણ માણસ તને ખબર છે ને પાછી? ખબર છે હંધી ખબર છે. પણ એકવાર પ્રયત્ન કરવાની પ્રયત્ન કરવામાં તમારું હું જાય છે હું તમને એમ કહું છું. હા હા બસ આ તે કીધું છે ને એટલે પ્રયત્ન કરી પણ મને એ નથી સમજાતું. એ વાત મેલતું હોય તારે એ હું એને બધાને સમજાવી
પણ તને આ શું થયું છે હે? હા નકરો હા પરસેવો કાં વળે તને? એ ભલે વળતો ઊભી રે આ આમ. ગરમી છે ને એટલે પરસેવો વળે. હા પણ તું છે ને આ બાપા પાવડર ને મેકઅપ ને ન લગાડ્યા કરતી હોય તો કોણ મેકઅપ કરે છે? હા ખાલી પાવડર લગાડ્યો છે. તું આમને એટલી રૂપાળી છો તારે પાવડર લગાડવાની શું જરૂર છે હે? ખોટી ગરમી થાય ને એ રે જો ડાગા પડી જાય પછી ખબર પડે. એ તો પડ્યા કરે. અને તમે છે ને હવે સિંહના મોઢા માથ નાખી આવો જાઓ. હડક તો હાથમાં લઈને જાજો. અરે પણ બે વાતે શું કામ બીવડાઈશો? એક તો વાતે કરવાનું કેશો ને પછી એવું કહે છે હા વધના મોઢા માથ નાખો. મારે વાત કરવા નથી જવું. હામસાના મને જાવ તો વાત કરવા નથી જાવું એટલે વળી. હા હવે જાઉં છું હવે. એક તો હેતલ તમને રાખડી બાંધે છે, બેન બેન કરો છો, અને તમે તમારી બેન હાટું આટલું ના કરી શકો. હા બાપા કરી તું સારે કોરથી આમ છે ને દબાવી રાખશો. હા હું જાઉં એની પાસે જાઉં વાત કરી આવું. ભાઈ છે ને, દબાવતી હોય તો તમે દબાઈને પડ્યા હોત મારી ભેગા. સિંહ થઈને મારી સામું ના ફરતા હોત. રામ રામ મૂકી. રામ રામ. આવે બે બે કેમ છે તબિયત પાણી હરા? હારા હો. પણ તું ખબર આ બધું ભૂલો પડ્યો. અરે હા તો આમ જ ખાલી મેં કીધું ઘણા દિવસથી મળ્યો નથી ને તે મળતો આવું ને આટો મારતો આવું. સારું સારું ભાઈ, એ બાને ક્યારેક બેહવા આવતો હોય ને તો મારે ટાઈમ જાય ને બે વાર. હા એ વાતે હાચી. પણ હું તમને શું કહું, હા તમે હમણાં પંચાયત બહુ ઓછી ભરો છો, કાંઈ કામમાં પડી ગયા છો? ના એવું નથી, પણ ગામમાંથી કોઈની કાંઈ ફરિયાદ જ નથી આવતી તો હું પંચાયતમાં જઈને કરવું છે? કંઈક કોકની કંઈક તકલીફ હોય મારી સુધી આવે તો અહીંયા જવાનું હોય, બાકી કામ વગરનું જવાનું હોય નહીં. હા તો મને એમ જો કે હમણાં ત્યાં પંચાયત ભરતા નથી તે ક્યાં કામમાં પડી જાય. મેં કીધું લેને આટો જ મારતા હતી બાને ખબર પડે ને, અને થોડુંક કામે હતું પાછું વારે મેં કીધું બે પતી જાય, કીધું વાતે થઈ જાય મારે. કેમ કાંઈ બિયારણનું કામ હતું કે ખાતરનું? હા ના ના બિયારણનું કાંઈ કામ નહોતું, ખાતર તો હમણાં જ લઈ આવ્યો છું. હા મારા થોડીક તમારી યારે અંગત વાત કરવી હતી તે મેં કીધું આ એકલા હોય ને ત્યારે મજા આવે વાત કરવાની. એ હા છો, ઘરમાં કાંઈ ડખો નથી ને? હા મારા ઘરમાં કાંઈ ડખો નથી, પણ ડખો થાય એવું છે. શું કહેશો? અરે ના ના મારા ઘરમાં કાંઈ ડખો નથી, પણ હું વિચારું છું કે હા તમને વાત શરૂ ક્યાંથી કરું ને એમાં મૂંઝાવ છું. અરે મૂંઝાવાનું શું હોય, આખું ગામ તો છે જ, એનું હું સાંભળવા તૈયાર છું. જે કાંઈ પ્રશ્ન હોય ને એ બધાનો પ્રશ્ન હું સાંભળું છું. હા એ તો મને ખબર જ છે કે તમે આખા ગામના પ્રશ્ન સાંભળો છો. આમ જો હા વાત એવી હતી ને જાણે કે હા હેતલ દેખાતી નથી, બહાર ગઈ છે કે? ના બેટા, એ તો ઘરમાં કંઈક કામ હશે એ કરતી હશે. ઠીક કે બાપા. હા ઓલા આપણા ગામના પાદરે રહે છે ઓલા, હા ઓલા ડોશી, હા એનો છોકરો દેવો. હા તમારે જો ને કંઈક થોડાક ઠાગરા પડી ગયા છે ઈડો ઈ. હા તે શું છે? એને જો મુખી બાપા, હા આપણી બેન હેતલ અને દેવો છે ને એકબીજાને પ્રેમ કરે છે ને એ બેને લગ્ન કરાવી દો. હું કીધું તે? ફરી વાર બોલતો. જો મુખી બાપા તમે છે ને શાંતિ રાખો. હા તો મને વાત મળી ને એટલે હું તમને વાત કરવા આવ્યો છું. હા આપણી બેન હેતલ અને દેવો એકબીજાને પ્રેમ કરે છે અને બેના મને મળી ગયા છે. જો હા બિચારા પ્રેમી પંખીડા છે અને એકબીજાના મન મળી ગયા છે તો બધું ભૂલીને લગ્ન કરાવી દો ને. હા કેવા તમને આવ્યો છું. જોરાઈ જા, તું મારા ઘરે આવ્યો છો ને એ માથા સામે, પણ જો હું ગામનો મુખી છું ને તો મારા ઘરનોય વહીવટ કરું છું અને ગામનોય વહીવટ કરું છું. એટલે મહેરબાની કરીને તમે ગામવાળા છે ને મારા ઘરનો વહીવટ કરવા નહીં આવતા. અરે નાના મુખી બાપા અમે તમારા ઘરનો વહીવટ નથી કરતા. આ તો મને વાત મળી હતી, હા હેતલ બેને મારી ઘરવાળીને કીધું, મારી ઘરવાળી મને કીધું એટલે હું તમને કહેવા આવ્યો. બાકી ગામમાં મેં કોઈને વાત નથી કરી તમ તારો. હા તમને સીધું કીધું મેં. કરતોય નહીં નકર એમાં હારા વાત નહીં રહે, સમજો? અરે ના ના હું થોડો વાત કરું પણ હું કહું છું હવે આ બે બસ મારે એના વિશે કાંઈ નથી સાંભળવું. તમે છે ને તમારો વહીવટ તમારા ઘર પૂરતો રાખો, મુખીના ઘરનો વહીવટ રહેવા દો, બરાબર? પ્રેમ વિશે અને મારી દીકરી વિશે હવે એક પણ શબ્દ નહીં બોલતો. બીજું કાંઈ કામ હોય તો બોલ. જુઓ મુખી બાપા બીજું તો કાંઈ કામ નથી, પણ હું તમને શું કહું છું, હા છોકરી બિચારી ખોટી એનું મન ન હોય ત્યાં તમે એને લગ્ન કરાવશો તો એ દુઃખી થાય. જો તારે છે ને મને ખબર છે કે હેતલ તને રાખડી બાંધે છે, તારી બેન છે, પણ એનો બાપ હજી જીવે છે,
એટલે તારી બેનની છે ને એટલી બધી ઉપાધિ કરવાની જરૂર નથી. મારી દીકરીનું હું કરવું, મારી ઈચ્છા મુજબ જ એના લગ્ન થશે. મારી વિરુદ્ધ ક્યાંય લગ્ન નહીં કરી શકે. પણ મુખી બાપા તમે મારી વાત સમજવાનો પ્રયત્ન કરો ને. હે હા જો આ તો મારી દીકરી તને રાખડી બાંધે છે ને એટલે વધારે કાંઈ નથી કહેતો. જો આ જગ્યાએ ગામનો કોઈ બીજો માણસ હોય ને તો એના કેવા હાલ કર્યા હોત ને એ તું સપનામાં પણ ન વિચારી શકે. બરાબર? એટલે મહેરબાની કરીને હવે તું જઈ શકે છે. મારા બેટા આમ હું આખા ગામનો વહીવટ કરું ને મારા ઘરનો વહીવટ કરવા આવી ગયા. વાહ ભાઈ વાહ. મારી બેટીને ના પડેથી ને ઘરની બહાર નહીં નીકળતી, તોય ક્યાં હોય ગઈ કે ખબર નથી પડતી. આવા દે આજે તો છે ને લાફા વાળી જ કરી છે. કેમ પગલા ધીરા પડી ગયા? બાપુ તમે તમે કયા આવ્યા? હું જ્યારે આવ્યો હતી તું ક્યાં ગઈ હતી? કામ હતું ને એટલે ગઈ હતી બહાર. કામ હોય ને એ હું કરીશ. મેં તને ઘર બારો પગ મૂકવાની ના પાડી હતી કે નહીં? બાપુ તમને તો ખબર છે ને કે દેવા વગર. બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતી. એનું નામ લીધું છે ને તો તને જીવતી ભાવમાં ભંડારી દઈશ, સમજી? તો તમે સાંભળી લો બાપુ, હું મરી જઈશ ત્યાં સુધી દેવાને નહીં મેળવું. દેવો મારો પહેલો પ્રેમ છે અને એને ભૂલવો નહીં મારા માટે આસાન નથી. મેં તમને તમારા પગે પડીને કહું છું, હજી તમે તમારું મુખી પણ મેલીને તમારી દીકરીની વેદના જોવાને હા પાડી દો ને બાપુ. તમને હું વાંધો છે? મેં તને ના પાડીને કે તું છે ને મરી જા ને એ મને પસંદ છે, પણ મારી આબરૂ આ ધૂળમાં મેળવવા ઊભી થઈ છે ને એ જરાય પસંદ નથી. આમાં આબરૂ ક્યાં જાય છે બાપુ તમારી? તમારી દીકરી મરી જાય તો 5 માણસ વાતું કરે ત્યારે તમારી આબરૂ નહીં જાય? નહીં, મારો વટ રહેશે કે આ છોડી એની પ્રેમ કરતી હતી ને તો એને મારી નાખી. એ વાત મને મંજૂર છે, પણ ગામ એમ વાતું કરે ને કે મુખીની દીકરીએ પ્રેમ લગ્ન કર્યા એ વાત મને મંજૂર નથી. સમાજ વાતો કરશે કે એના બાપે એની દીકરીની વેદના ના જોઈ શક્યો એટલે દીકરી મરી ગઈ. એમાં તમારું હારું નહીં બોલે. તમારા મનમાં આવે એમ હોય ને બાપુ તો કાઢી નાખજો. મારું શેમાં હારું છે ને એ મને ખબર પડે છે. તું છે ને મને સલાહ નહીં આપ, ખાલી હું કહું ને એટલું કર રાજી ખુશીથી. બરાબર? નહીં, હું બીજા હારે લગ્ન નહીં કરું. હું લગ્ન કરી તો દેવા હારે જ કરીશ, નકર આખી જિંદગી હું અહીંયા કુંવારી બેહીશ. અરે મારી દીકરી આખી જિંદગી કુંવારી બેસે ને એ મને પોહાય, પણ મારી ઇજ્જતને નેવે મૂકીને હાલી જાય ને એ મને જરાય નહીં પોસાય. બરાબર? હા, તમારી દીકરી આખી જિંદગી અહીંયા કુંવારી બેસે ત્યારે તમારી ઇજ્જત નહીં જાય. ત્યારે પણ લોકો તો મેણા ટોણા મારવા આવવાના જ છે બાપુ. ભલે આવે, મારી ઇજ્જત શેમાં છે ને એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને છે ને તું મને ભાષણ નહીં આપ. મારે શું કરવું ને એ મને ખબર છે. જો તમને ખબર જ હોત ને કે તમારી ઇજ્જત શેમાં છે તો આ બખેડો ઊભો થાત જ નહીં. તમે પ્રેમથી હા પાડી દીધી હોત. ભલે તું જિંદગી આખી અહીંયા બેસીશ ને એમાં જ મારી ઇજ્જત છે, પણ આ પ્રેમના નામે હાલી જાશ ને એમાં મારી ઇજ્જત છે ને ધૂળમાં મળી જાય. બરાબર? હા, તો હું મુખીની દીકરી છું. સાંભળી લો, હું દેવાની નહીં ને તો કોઈની નહીં થાવ. કાંઈ વાંધો નહીં, આખી જિંદગી કુંવારી બેસી રહે છે ઘરમાં એ મને પોહાય. મેં તને પહેલાં પણ કીધું ને હજી પણ કહું, બાકી દેવાના સપના તું છે ને ભૂલી જાજે. જોઈ લીધા સપના, અને સપના જોયા ને એ કંઈ ભૂલવા માટે નથી જોયા. એને ઊંચી ઉડાન આપવા હાટું જોયા છે. મને ખબર છે તે સપના જોયા છે ને મરવા માટે જોયા છે. આ ભૂલ નહીં ને તું દેવાને નહીં ભૂલે ને તો મરવાનો વારો છે, સમજી લેજે. હા, તો હું આત્મહત્યા કરી લઈ. આત્મહત્યા કરી લે એટલી સહેલાઈથી બોલી લીધું, પણ જે માણસ એમ કહે છે ને કે હું આત્મહત્યા કરી લઈશ એ કોઈ કરતું નથી, કારણ કે મરવું એટલું બધું સહેલું નથી. તો બાપુ તમારો વટી વટ ને મારો વટી વટ નહીં તો હું જોઈ લઉં છું. તો હુંય તમારી દીકરી છું ને બાપુ. હા, વટને ખાतिर મરી જવું પડશે ને તો હું મરી જાય.
હા મરી જાજે, પણ અત્યારે છે ને મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મેલતી, બરાબર? જા ઘરમાં પડી રહેજે. હાલ જા, નીકળતી ની બહાર મને પૂછ્યા વગર. હા સુંદરી તે બહુ સારી પહેરી હો. હા પણ આ ડાગા હે ના પડી ગયા બધા. શું લે મૈસના હા તો બધા આમ હાડલે હાથ લૂસી નાખતી છો કાં તું તારે ટેવ રહીને પછી આમ કરી સીધું આમ કરીને આમ. તમે જ લૂવો છો, હું નથી લૂતી. હા મહેનત લૂસ્યા હો. અને આ તો આભલા છે, જોવો પેલા તમે. લા એ આમ જો તો ખરી, આમ તારું મોઢું કેવું દેખાય કા? બહુ સારું દેખાય તારા આભલામાં મોઢું. આભલા થઈ ગયું પણ હો, કાંઈ ઘટે નહીં. બોલી લીધું, હજુ કંઈક બોલો ને. એ તો બાકી છે, એ તો શરૂઆત કરી છે ગાંડી. હે હા હા ઈ હું સાંભળું કાન અરે ઠેક તો આમ હોય આમ ખુલ્લો રાખ જરાક, આમ ખુલ્લો રાખ. હા એટલે ટૂંકમાં હું એક જ કાન સાંભળે, બીજા કાન કાઢવું નીકળી જાય ને બારું મારે. વાહ ખોટા વખાણ હોય એટલે કઈ રાખવાના જ ન હોય અંદર. હાસા હોય તો હજી હેવજા કે રાખી મૂકું કાનમાં. હા સોને છે ને વખાણ ન કરાય, વખાણ કરીએ ને તો ફૂલાઈ જાય પાછા. હું ક્યાં ફૂલાણી, હે. હું તેમ જ કહું હાસા વખાણ કરો તો હજી એક મને ભૂલ ગમે. છે તારી, એક ભૂલ છે બોલ તારી. આ જો આ સુંદરી પીળી છે, આ મંગળસૂત્ર સોનેરી એટલે પીળું છે, આ જણિયામાં તારે ઓલી લેયર ટાંકી છે ઈ તે પીળી છે, પણ આ બંગડી તારી કરાઈ દ્યો હોનાના પાટલા, કરાઈ દ્યો એટલે પહેરું ઈ પણ પીળા. આ જેમ પીળું પીળું પહેરું ને એમ પાટલા પીળા પીળા પહેરે, કરાઈ દ્યો. આ ઓલા પટારામાં જૂના મૂક્યા છે થઈ ગયા નથી ગમતા. લે તે આ જૂનું થઈ જાય એટલે બધું બદલી નાખવાનું. તો એમ તો આપણા લગ્ન ને 10 વર્ષ છે. તો બદલાઈ આવો જાવ, કોઈ દેતું હોય તમને બીજી. ના બોલી નથી કરીને તાર બાપાએ ના પાડી હતી કે બદલાવામાં નથી કાંઈ, જે છે આ એક જ છે. હા જે છે એ હથખોટ ને અમારે એક જ છે, બીજે છે જ નહીં. પણ તમારા ભાઈ હારા કે હું તમને મળી તો ગઈ, બાકી તમે તો આખી જિંદગી કોઈ તમારો હાથ જ પકડે એવું હતું જ નહીં. હા હા કેટલા ઠેકાણે જોણ જોયા તમારા, તમે જ કહેતા હતા ને કે અરે, અહીંયા જોણ જોયું, અહીંયા નહીં, જોયું. હા અમે ક્યાંય જોવા નથી ગયા. હમ. આ પહેલો જ ગા પરમેશ્વરનો હતો, લાગી ગયો. અને આમે તે આ તારા બાપા ને મારા બાપા એ તો બે પહેલાથી ભાઈબંધ હતા, એટલે એ બે એની રીતે ગોઠવી નાખ્યું. હે અને સારું જ ગોઠવું છે ને ખરાબ ક્યાં ગોઠવું છે આમ જો. એ તો જે રહેતું હોય ને ખબર હોય ને હા તો વાત છે. હા કે સારું છે કે ખરાબ છે. એટલે હા તમે મુખી બાપા પાસે ગયા હતા? હા હડી વાત ચડાવતા સારું આવડે બહુ. મુખી બાપા પાસે જઈ આવ્યો છું ને એ વાત હું તને કરવાનો હોય છું. કાંઈ વાંધો નહીં હાલો, મારી વાત જ નથી કરી હવે, મુખી બાપા વાળી જ વાત કરી. ના ના બોલો બોલો. નથી બોલવું જ નથી મારે હવે. તો કાંઈ નહીં, મારે સાંભળવું નથી. તો કાંઈ વાંધો નહીં, ન સાંભળવું તો જા. બોલો. હા મુખી બાપાએ શું કીધું તમે એની પાસે ગયા હતા તો? મુખી બાપા પાસે ગયો તો બહુ સમજાવ્યા એને, પણ એકના બે નથી થતા. એટલે આ છે ને આ લોકોના લગ્ન થવા શક્ય નથી. એટલે હે તો મને ખબર જ હતી કે મુખી બાપા કોઈનું માનવાના છે જ નહીં, કારણ કે પ્રેમ લગ્ન તો વિરોધી છે, એને પ્રેમના શબ્દથી જ નફરત છે. હા એ બધી વાત તારી સાચી છે. હા મુખી બાપાને મેં બે હાથ જોડીને કીધું કે ભાઈ દીકરીનું મન માની ગયું છે, તથા જૂનું બધું ભૂલી અને તમે એને પરણાવી દો ને તો બિચારી છોકરી સુખમાં જાહે ને એને રાજી રહે, એની આતડી ઠરશે. પણ મને તે ઝાટકીને કહી દીધું કે તારે મારા ઘરનો વહીવટ નહીં કરવાનો. હા પણ જો આનો એક રસ્તો થાય એવું છે, આ હેતલ અને દેવો આ ભાગીને પ્રેમ લગ્ન કરી લઈને હે તો બે એક થઈ શકે, બાકી આ મુખી તો માનવાના જ નથી. અરે કેવી ગાંડા જેવી વાત કરો છો. હેતલને દેવો ભાગીને પ્રેમ લગ્ન કરી લે અને મુખી બાપાના હાથમાં સડી ગયા તો મુખી બાપાને ખબર છે ને રાય જેવડા કટકા કરશે એના. હા પણ મળે તો ને, આ ભાગીને ક્યાંક દૂર વ્યૂ જવાનું ને, એના નવા જીવનની શરૂઆત કરવાની ત્યાં, બીજું શું થાય? આજે નહીં તો કાલે 5 વર્ષ 10 વર્ષ પછી મળશે તો ખરી જ ને. ત્યારે પછી કોઈ યાદ નથી કરતું, હંધાય ભૂલી જાય છે. જો હા આવું નહીં કરે ને તો એ બેના લગ્ન નહીં થાય અને એ કાંઈ નહીં થાય. હે જો આપણે છે ને એ કઈ વહીવટમાં પડવું જ નથી હવે, અને એને ભગાડે કોણ? અને મુખી બાપાને ખબર પડી ગઈ કે આપણે એને ભગાડ્યા ને આપણો હાથ છે તો આપણું આ ગામમાં રહેવું મુશ્કેલ થઈ જાય, આપણને આ ગામ બારા કાઢી મૂકશે. અરે પણ હું ક્યાં એને સાથ દેવાની વાત કરું છું, આ વાત ખાલી એને પોગાડી દેવાની, બહાર રીતે કરો, બાકી પછી એને જે કરવું એ કરે, આપણે શું લેવા દેવા છે? આપણે એ વાત પકડવાની થતી જ નથી. હવે એને એ ખબર પડી તો કે આ વાત આપણે પકડી તો હા એ વાતે તારી હાચી હો. તો આપણે હું કામ હળકતું હાથમાં લેવું જોઈએ હાથે કરીને? હા એ વાતે હાચી. તો પછી આ કામ કરવી, આપણે છે ને આમાં પડીએ જ નહીં, એને જે કરવું એ ભલે કરતા, બીજું તો હું આપણે કેવું, આપણે તો કંઈ કહેવા હે નહીં. અને આપણે રહ્યા પાડોશી, આપણે તો કંઈ હગાવાલા છે નહીં કે આપણે એમાં વશમાં પડી. આ તો મને આ વિચાર આવ્યો હતો, મેં તારી સામે રજૂ કર્યો. હવે એને કેવું ન કેવું એ તારી મરજી,
અને આમ તો ન કહેતો જ વધારે સારું, કારણ કે કંઈ નહીં તો આપણે ત્યાંખે થવાનું ખોટું એ જ ને. ગામમાં રહેવું ને શું કહેવાય ઓલા મગરમચ્છ તળાવમાં રહેવું ને મગરમચ્છ હારે વેર કરવું એનો કોઈ મતલબ નથી. એ જ ને. હા તો એ દિવસે હેતર લાવીને મને દયા આવી ગઈ એટલે મેં તમને કીધું કે તમે જો તો અરે શું છે પણ મચ્છર. હા તને તકલીફ થાય કા? જે તારે પીવાનું છે કોઈ બીજા પી જાય તને કેમ મેળ આવે? જરાય ગમતું નથી તમારું લોહી પીવું મને. હા હા કે તમને હું કામ વગર બોલાવું જ તે આટું બોલાવતી જ નથી. એ તો ખબર જ છે. હા લોહી પી પીને આ જો ને કેવી થઈ ગઈ છે. હું તો રૂપાળી જ હતી. રૂપાળી નહીં, રૂપાળી તો શોધતે તું પહેલેથી, પણ આવી હતી હાઠીકા જેવી. અહીંયા આવીને જો એ મસ્ત થઈ ગઈ છો. બાપાને કહેતી 50 કિલો વજન હતો. ત્યારે નાની હતી પરણીને આવી 9 વર્ષ થયા. 9 વર્ષમાં શરીર વધે. હા તો વધે, હું ઈ જ કહું વધે. તો વધે જ. હા હા મને એક વાત ન સમજાણી, હા બાયુના શરીર લગ્ન પછી જ કેમ વધે? આ એના ધણીનું લોહી પી પીને હે? હું બે શબ્દ બોલું અ, કે તમારે અહીંથી જાવું છે? મારે ક્યાં જવાનું છે? હું ભૂલી ગયો. શું કામ હતું મારે? દેવડાવું યાદ? જાઉં છું. કેવી ભાઈ છો હારી શું ધણીને આમ એટલે જ. મને બાકી તમે અહીંથી જાત નહીં અને મારા ઊંધા થતા તમને જવાબ આપવા પડત.